सार सिद्धि 23 कड़वा पूरा थी गया से हवे 24 कड़वा भक्ति में भार भार छे बहुजी केटलीक मोटप मुखे हूँ कहूँ जी तमे विचारी जुओ जन सहूजी ए मोटपने उपमा शी दऊजी दऊ सुने उपमा भक्ति बरोबर बीजू नथी ते भक्ति प्रभु प्रगटने कही नथी परोक्ष नी कथी पामी प्रभु प्रगटने जने लीधो छे मोटो लाभ मळी गयो टळी गयो पूरण दाबो तेने तोले त्रिलोक माही नावे कोई निर्धार समय समय सुख पामिया प्रभु प्रगटना भजनार प्रगट भक्ति ब्रजवासी है करी परोक्ष भक्त अज अमरेश जेवू सुख गोपी गोवाड़ पामिया तेवू न पामिया बीजा कोई प्रगट भजी ऋषि पत्नी परोक्ष भजा ऋषिराय ऋषि पत्नी हरि राजी कैरा ऋषि रया परिताप माया प्रभु प्रगटना प्रसंग बिना रही गई एवा मोटा ने खोट आज कालना अभागिया दिश बिना दिए छे दोट प्रगट विना छे पापना भक्त करे छे भवमाया प्रगट विना छे पापना भक्ति करे छे भवमाया खरा खांडता कुशका कण नहीं निसरे ते माया हरि लाडीला लाडू जमी गया हरि लाडीला लाडू जमी गया केड़े पड़ा रया पतरावड़ा जेथी भूख न जाय सुख न थाय वण समझे चाटे से सघड़ा दंती गया दाता रया केम भांगे कोट कमाड़ निष्कुड़ानंद परोक्ष भक्ति ने पृछ जो एह पाड़ मोक्ष की बात प्रगट में से परोक्ष में क्यारे कल्याण थाय एनी कोई गेरंटी नहीं। स्वामी चोखे चोखी सीधी चट बात बताई दी। प्रथम तो कीधु के भक्ति में भार भारे से बहु केटली मोटापीने कहूं हाँ तमे विचारी जुओ जन सौ बधाय विचारी जुओ आम लिख बीजू वाँचू तमे विचारी जुओ जन सौ ए मोटप ने उपमा शुद्ध रूपे
ભક્તિની ચોખ્ખી વાતો નિષ્કુળાન સામે બતાવી છે એટલી ભાગ્યે જ બીજી હશે. હા, આખો ભક્તિ નિધિ નામનો નાનકડો ગ્રંથ, અને આ પછી સાર સિદ્ધિ, એમાં પછી ભક્તિનું પ્રકરણ લઈ લીધું. હા, સાર એટલે બધું ક્રીમ, વૈરાગ, ભક્તિ, જ્ઞાન, ધર્મ બધું આવશે. ભક્તિમાં ભાર છે બહુ, શું એની ઉપમા હું સ્વામી દઉં. ભક્તિ બરોબર બીજું કોઈ નથી. ભક્તિની બરોબર બીજું કોઈ છે જ નહીં. તમે માળા ફેરવો છો એ ભક્તિમાં આવે? કઈ ભક્તિ? સ્મરણ ભક્તિ. હા, આવે સ્મરણ ભક્તિ. હા, પણ તમે દર્શન કરો છો તો એ ભક્તિમાં આવે પછી? આવે, એ આવે દર્શન ભક્તિ, વંદન ભક્તિ. તો હવે એમાં તમને આનંદ આવે છે? એ મારે કહેવું છે. આનંદ આવે? ના, તમને આવો જોઈએ એમ તમને આવે જ છે તો તમને આ બધા અહીંયા પહેલા આવે બેસી જતા હો એટલે આવતો જ હોય. પરાયણ આવતા હોય તો પછી એને આનંદ આવવો જોઈએ, એને ન આવતો હોય ઘેરેથી મોકલે, જા દર્શન કરવા આવો. હા, એક ભાઈ મને કીધું તમે એની જ વાત છે. ના, આની નહીં, નડિયાદની વાત છે. ખબર નથી જેની હોય તેને સમજો ને. એટલે કે મારે દર્શન કરવાનું હતું આવું કે, પણ મારા ઘરવાળાએ મને પરણે મોકલો કે. ભાઈ એટલે મેં છે ને કે ના બસ હવે આખી વાત આવી નડિયાદની વાત. આ નામ ગમે એટલે વાંધો નહીં કે સ્વામી કે કાલ મેં કેમ નહોતા આવ્યા કે કીધું એ કે કાલે સ્વામી આમ હતું કે. પછી સ્વામી મારી ભૂલ માફ કરવી છે કે શું? એ કે મારા ઘરના એ મને પૂછ્યું હતું કે તમે મંદિરે ગયા હતા? એટલે મેં હા પાડી હતી કે કાલે હું આવ્યો નહોતો કે. આટલું ખોટું બોલ્યો છે, મારે પ્રાયશ્ચિત શું કરવું કે? એટલે હશે ને પ્રાયશ્ચિત માગ્યું પાછું મેં કે મારા ઘરે કીધું કે મંદિરે ગયા હતા, મેં હા પાડી. હકીકતમાં હું કાલે આવ્યો નહોતો કે. તો મારે પ્રાયશ્ચિત શું કરવું? મેં કીધું એક માળા કરી નાખજો. બીજું એમાં પ્રાયશ્ચિત શું પછી હોય? હા, બરાબર. એટલે કહેવાનું એમ છે કે તમારી ઈચ્છા ન હોય અને બીજા મોકલતા હોય અથવા એમ થાય કે હાલો અત્યારે કેસ જાય તો એ પછી ભક્તિમાં હેત પ્રેત મહેમાનો આવ્યો પ્રાણ થયું. અને કોઈ ધક્કો ન મારતા હોય, કોઈ આગ્રહ ન કરતા હોય, આપણે સ્વૈચ્છિક આવીને દર્શન કરતા હોય, માળા કરતા હોય, ભજન કરતા હોય, કીર્તન બોલતા હોય, ધૂન બોલતા હોય, બધું કરતા હોય, શરીર બાકી કાંઈ ન હોય તો સેવા કરતા હોય. એટલે અહીંયા જે તમે કરી બધી ભક્તિ જ છે. તો એમાં તમને આનંદ આવે છે? અને આનંદ આવ્યા વગર કોઈ કાંઈ કરે? મૂરખ માણસ હોય ને, મૂરખ ઘણા બધા મૂરખ ભેગા થયા હોય, પછી એમાં કોઈ મૂર્ખનો રાજા તો હોય ને. મૂર્ખનો રાજા મારે કીધું મૂર્ખમાં મૂર્ખ હતી કીધું ને વચનામાં પ્રથમ 21માં મૂર્ખમાં મૂર્ખ. બરાબર. તો એ કાંઈ પ્રવૃત્તિ કરતો હોય ને એ કાંઈ પ્રયોજન વિના ન કરતો હોય. મૂર્ખ અને મૂર્ખનો રાજા એ કાંઈક પ્રવૃત્તિ કરતા હોય તો કાંઈક નિમિત્તથી કરતા હોય, એને એમાં મજા આવતી હોય તો કરતા હોય, કંઈક આનંદ આવતો હોય તો કરતા હોય. એટલે કોઈ પણ માણસ કાંઈ પ્રવૃત્તિ કરે છે એને એમાં મજા આવે છે, આનંદ આવે છે તો જ કરતા હોય. પછી સારી કરે છે કે નરસી કરે છે કે ખોટી કરે છે ખરાબ કરે છે એ પછીની વાત. એટલે એમાં આનંદ આવતો હોય તો કરે. ચોરી કરતા હોય તો એને એમાં ખબર છે કે પકડી જાય તો સજા થાય તો એ કરે છે ને. હા, એટલે એમાં એને મજા આવે છે. એમ તમે જે અહીં કે આવ્યા છો, મારે વાત હું તો તમારી ઉપર લેવાનો છે કે તમે પરાયણ નથી આવ્યા, પરાયણ નથી આવ્યા. તમે સ્વૈચ્છિક નવરાશો, હાલો જાય ભજન કરશું, માળા કરશું, કથા સાંભળશું, તમે બધા આવ્યા છો. ઉભા તમે ઘરે છો તો તમારા ઘર નહીં માનવાનું, ઘર મંદિર માનવાનું. પછી તમે સંજવારી કાઢો, કચરા પોતા કરો, જે કાંઈ કરો ઘરમાં એ તમારી ભક્તિ થઈ ગઈ. બરાબર.
અમારા ગુરુ ઘણી વખત કહેતા કે ખેડૂત હોય એ ખેતરમાં કામ કરતો હોય ને તો એને ભક્તિ છે કે આ ખેતરમાં હું બાજરી બાજરો ઘઉં મગફળી જે કઈ વાવું છું એમાંથી મારે પેલો પાક આવે એટલે તરત મંદિરમાં મારે ભગવાનને પહોંચાડવાનું. એક સંતો આવશે તો રસોઈ દેશું, બાજરો ઘઉં લોટ હવે નું કીધું એવા ભાવથી કરે છે બરાબર, એટલે એની ભક્તિ થઈ ગઈ. એટલે ભગવાનનો સંબંધ પછી ઘરમાં સેવા પ્રવૃત્તિ કરતા હોય, ઘરમાં પ્રવૃત્તિ એટલે એમાં ભગવાનનો સંબંધ થઈ ગયો એટલે ભક્તિ થઈ ગઈ બરાબર. અને મંદિરમાં તમે કરતા હો અને એમાં કઈ ભગવાનનો સંબંધ ન આવતો હોય, પરાયણપણા કરતા હો તો પછી ભક્તિ નથી રહેતી, એ પછી પ્રવૃત્તિ થઈ જાય, ક્રિયા થઈ જાય છે. ક્રિયાશીલ નહીં થવાનું, પ્રવૃત્તિમય નહીં થવાનું, ભક્તિમય થવાનું, ભક્તિવાન થવાનું. ભગવાનનો સંબંધ જે છે એ બધું સેવા, સેવા એ મુક્તિ, ભક્તિ એ સેવા. ભક્તિ કયો સેવા કયો પર્યાય શબ્દ જેવું બધું છે. એટલે શિવ ઉપમા એને દઉં એને બરોબર બીજું કોઈ નથી. ભક્તિ પ્રભુ પ્રગટની કહી નથી, પરોક્ષની કથી. હા, હવે પ્રગટ મનુષ્ય રૂપે ભગવાન પૃથ્વી પર કાયમ હોય નહીં બરાબર. મનુષ્ય રૂપે ભગવાન પૃથ્વી પર કાયમ હોય નહીં. હા, એટલે ભગવાન સ્વામિનારાયણે આપણે જે બતાવ્યું છે ને એ પ્રમાણે પ્રતિમા દ્વારા ભગવાન પ્રગટ છે, શાસ્ત્ર દ્વારા ભગવાન પ્રગટ છે, સંત દ્વારા ભગવાન પ્રગટ છે, આચાર્ય દ્વારા ભગવાન પ્રગટ છે. મૂર્તિ દ્વારા પ્રગટ છે ને એ આપણે દર્શનનું સુખ આપે છે, શાસ્ત્ર દ્વારા પ્રગટ છે ને એ આપણે જ્ઞાન આપે છે, સંત દ્વારા પ્રગટ છે ને એ આપણે કથા વાર્તા મળે છે, અને આચાર્ય દ્વારા પ્રગટ છે ને એ આપણે મંત્ર મળે છે. એટલે આવી રીતે ભગવાન સત્સંગમાં પ્રગટ ને પ્રગટ છે. પછી આપણા સત્સંગમાં એવું કહે છે પણ આપણે હવે એ બધી વાત લેવી નથી આપણે આમાં, કે મારા ગુરુ છે એ પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે, પછી બીજા ગુરુ આવે એ પ્રગટ છે. પણ ભાઈ આપણા હા, એટલે આપણે જે મૂળ સંપ્રદાય છે ને આપણો મૂળ સંપ્રદાય એમાં એ જ્ઞાન આવતું નથી. એટલે આપણે તો આ શાસ્ત્ર દ્વારા, મૂર્તિ દ્વારા, સંત દ્વારા, આચાર્ય દ્વારા ભગવાન પ્રગટ છે. વિશેષ મૂર્તિમાં પ્રગટ સમજવાના, સૌથી વિશેષ મૂર્તિમાં પ્રગટ સમજવાના. દર્શન કરો, સેવા કરો. અને હજી એક સ્વરૂપ સમજો એ પ્રગટનું તો અંતર્યામી છે એ બધા ભગવાન છે. અંતર્યામી રૂપે તમે ભગવાનને જાણો, ગમે ત્યાં ગયા હોય ભગવાન અંતર્યામી તમારે ભેગા ને ભેગા છે તો ખોટી ક્રિયા ન થાય અને આપણે એકલા પણ ન રહીએ. ભગવાન મારા ભેગા છે જ. હા, આમે પ્રગટ છે. પ્રગટથી કલ્યાણ, પરોક્ષને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીત ગુનિકા કપી વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાન. આવી વાત તો આપણે ઘણી વખત કીધી રહી છે. પામી પ્રભુ પ્રગટને જેને લીધો છે મોટો લાભો, મોટો લાભ મળી ગયો ટળી ગયો પૂરણ દાવો. છોકરા રમતા હોય પછી એવી રમત રમતા હોય, મને નામ નહીં આવડે, જો આની ઉપર દાવ આવ્યો હવે કે પછી કે હવે એ પછી બીજા એ નડી જાય એટલે એની ઉપર દાવ આવે પછી પકડતા હોય ને બધા પકડતા હોય, આવું તમે જોયું હોય તો ખબર હોય. હા, પછી આટલા મોટું હોય ને પછી દોડે, આમથી આમ દોડે, આમથી આમ દોડે. જેને છોકરા ઉપર દાવ હોય એ છોકરો બીજાને પકડી લે, અડી જાય અને એની ઉપર દાવ આવી ગયો. એમ આપણા દાવ ટળી ગયો, આપણી પર દાવ હતો જન્મ મરણનો, એ દાવ ટળી ગયો. હવે પ્રગટ ભગવાન મળી ગયા એટલે ટળી ગયો પૂરણ દાવો. મોટો લાભ મળી ગયો ને ટળી ગયો પૂરણ દાવો. મોટો લાભ મળી ગયો કયો છે? આ પ્રગટની ભક્તિ છે ને એનાથી મોટું કોઈ નથી. ઘણી વખત તમને કહું છું અને અત્યારે કહું કે લૌકિક દ્રષ્ટાંત દેવું પણ કંટાળો આવે
કેવી રીતે ખીચડી જમતા હોય અને વચ્ચે કાંઈક કાંકરી આવી જાય તો બરાબર ખબાકો નીકળી જાય ને. એટલે આ પરોક્ષના દ્રષ્ટાંત અથવા તો લૌકિક દ્રષ્ટાંત દેવું પડે ને કથા વાર્તામાં એવું લાગે છે પણ છતાંય દેવું પડે. શું કામ? સમજાય જાય ને એકદમ સહેલી રીતે. એટલા માટે લૌકિક દ્રષ્ટાંત એટલા માટે દેવું પડે. કંટાળો આવે તો પણ એકદમ સમજાય જાય ને એટલા માટે અહીંયા કીધું કે મોટો લાભ મળી ગયો અને ટળી ગયો પૂર્ણ દાવો. મોટો લાભ મળી ગયો ને એ કેવી રીતે એ સમજો. ધંધા રોજગાર બિઝનેસ આ બધું કંઈક કરતા હોય અને એમાં કાંઈક મોટો નફો થઈ ગયો, આર્થિક મોટો નફો થઈ ગયો તો ભાઈ કંઈ વેચાણો આશે તેથી ગમે તે કરતા હોય ધંધામાં રોજગારમાં તો કેટલો આનંદ થાય, ખુશખુશાલ થઈ જાય. બરાબર. વેચવાની બાબત હોય કે બીજી ત્રીજી બાબત કોઈ પણ હોય વધારે પૈસો મળી ગયો તો વધારે કાંઈક બીજો ત્રીજો લાભ થઈ ગયો એટલે ખુશખુશાલ થઈ જાય. એમ આપણને મોટો લાભ મળ્યો છે ને ભક્તિનો મળ્યો છે. સૌથી મોટો લાભ હોય ને તો ભક્તિનો છે. એનાથી બીજો કોઈ મોટો લાભ પછી નથી. પછી ભક્તિ કેને કીધી? પ્રગટ ભગવાનની પરોક્ષથી ભક્તનો પાર આવતો નથી. પ્રગટ ભગવાનની ભક્તિ. પ્રગટ અને પરોક્ષ જ્યાં સુધી તમને પ્રગટનો મહિમા નથી ત્યાં સુધી બધી ભક્તિ કરી છે પરોક્ષ ભક્તિ છે. મહારાજ આપણે મેળા છે એ પ્રગટ ને પ્રગટ જ છે. આવું એક જીવમાં આમ હાજર બંધ સમજણ દ્રઢ કરીને બેસાડી દેવી જોઈએ. પ્રગટ જ છે. એમાં ખાસ કરીને ભગવાન સંબંધી જે સેવા પ્રવૃત્તિ કરતા હોય પછી મંદિરોમાં હોય કે તમારા ઘરની અંદર હોય, ઘરમાં તમારું મંદિર તો હોય બરાબર. એને જે પ્રગટ ભાવથી સેવા કરવી એ આનંદથી મહિમાથી કરે તો એનો મોટો લાભ છે. આનંદથી હરખથી મહિમાથી કરે. એક પેલા ભાઈ છે ને તમને ખબર હોય તો સંઘાણા વાળા મહેન્દ્રભાઈ એ વાત કરતા. એ તો પૈસા ગામમાં રહી ગયા. સત્સંગનું મનોરંજન કરતા. એટલે એ એક દ્રષ્ટાંત દેતા આવું બધું કે ઘરમાં બેનભાઈ હોય, માતા પિતા હોય, પછી આરતી દીવો કરવો, આરતી કરવો તો કે એ છોકરી તું કરે, હું શું કામ મારો વાસણ તો કર, મારે આ કરું, હું નહીં કરું આરતી. કે છોકરાને કે મારે લેસન કરવું, આમ કરવું છે. મા બાપ મા હોય બાપ તો ગયા હોય બાપ કામ ધંધે એ મારે ઓલું છે બધા પાસે આરતી ઓલા કે તું કે ઓલા કે તું કે ઓલા કે તું કે એ તો બહુ મનોરંજન રીતે બહુ સરસ વાત કરતા. હવે આમ આરતીનો વારો આવતો હોય તો એ પછી ભક્તિ ભગવાન સંબંધી છે છતાંય ભક્તિ રહેતી નથી. ભગવાન સંબંધી છે છતાંય ભક્તિ નથી રહેતી. પણ હરખથી થવું જોઈએ. લાવો હું આરતી ઉતારું, લાવો હું આરતી ઉતારું, લાવો હું થાળ ધરી દઉં, લાવો હું ભગવાનને જગાડું, લાવો હું ભગવાનને પોઢાડું. આ તમારા ઘર મંદિરની વાત છે. અને છે ને તમારે અત્યારે તમે બેઠા તમને તમારા ઘરની મંદિરની અંદર તમારા સિંહાસનની એક સેવા તો તમારે લેવી જ જોઈએ. એક સેવા તમે બેઠા છો એને કહું છું, એક સેવા તમારે લેવી જ જોઈએ. કાં સવારમાં જગાડવાની, કાં રાત્રે પોઢાડવાની, કાં પછી થાળ ધરાવવાની, કાં એકાદી આરતી સવાર સાંજની આરતી કરવાની. સવારે જગાડવાનો સમય જુદો હોય, પછી આરતીનો સમય જુદો હોય, સવારે નાસ્તાનો સમય જુદો હોય. 3 સમય તો થયા. એવી રીતે સાંજે આરતી, સાંજે પોઢાડવા અને સાંજે થાળ 6 જણ થઈ ગયા. પછી બપોરે પોઢાડવાના, 3-4 વાગે જગાડવાના. મેવો તમારે મેવો ન હોય તો ખાલી જળનો ગ્લાસ એક, આટલી સેવા તો હોય. એમાં એક સેવા તમારે લઈ લેવી જોઈએ. બીજી સેવા ભલે બીજા કરે. હા, એટલે જ્યાં સુધી પ્રગટ માની અને સેવા થતી નથી ત્યાં સુધી પૂરું વળતર મળે નહીં. હા, આમાં તો એમ કીધું કે 3 લોકમાં નાવે કોઈ નિર્ધાર, મોટો લાભ મળી ગયો, ટળી ગયો પૂર્ણ દાવો. બરાબર. તેને તોલે ત્રિલોકમાં નાવે કોઈ નિર્ધાર. જો સમે સુખ પામ્યા પ્રભુ પ્રગટના ભજનારા. જો સમે સુખ પામ્યા પ્રભુના પ્રગટ ભગવાનની ભક્તિ કરનારા.
પછી આમાં નામ બધા દીધા. શ્રી કૃષ્ણ ભગવાનના સમયમાં ગોપીઓ પ્રગટ ભક્તિ કરી, બરાબર. ગોવાળ બાળકો હતા, એ ભગવાન ભેગા હરતા ફરતા મોજ બધા કરતા હતા, બધા પ્રગટના સંબંધમાં આવી ગયા. પછી ઋષિ પત્ની હોય, બરાબર, એને પ્રગટ ભગવાનને થાળ જમાડ્યો હતો અને ઋષિઓ યજ્ઞ કરતા હતા, બરાબર, એને મહેમાન હતો. અને ઓલા ગોવાળિયાઓ બધા ગયા જમવાનું લેવા, તો કાઢી મૂકાઈ હતી યજ્ઞશાળા બ્રસ નામ, બરાબર, રસોઈ કરતા ત્યાંથી બધી. ઋષિ પત્નીએ થાળ જમાડ્યા, થાળ લઈને ગયા, એ કામ કાઢી ગયું. પ્રભુ પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટાને ખોટ. કોને? જે ભગવાનને થાળ ન જમાડી શકા એને ખોટ રહી ગઈ. હવે એમ કે છે, આજકાલના અભાગ્યા દિશ વિના દે છે દોટ. આજકાલના અભાગ્યા દિશ વિના દે છે દોટ. આ પ્રગટ ભક્તિ હાથમાં નથી આવી અને પછી બધું કરે છે, દોટ દીધા જેવી વાત છે. એટલે સ્વામી કહે છે, આજકાલના અભાગ્યા દિશ વિના દે છે દોટ. લાજ શરમ ને ધર્મ મર્યાદા એનું પાલન નથી થતું. લાજ શરમ ધર્મ અને મર્યાદા, બરાબર. ધાર્મિક ઉત્સવોમાં આનું પાલન ન થતું હોય તો એ દિશ વિના દિવસે દોડ. એટલે સ્વામીને કીધા અભાગ્યા. ધર્મ મર્યાદા તો હોવી જોઈએ. પ્રગટ વિના છે પાપણા, ભક્ત કરે છે ભવમાયા. ખરા ખાંડતા કુસકા કણ નહીં નિસરે તે માયા. હવે પ્રગટ સમજ્યા વિના ભક્તિ કરે છે તો કણ કાઢી લીધેલા કુસકા એને તમે ખાંડો, પછી કાંઈ નીકળે? જે સમજો બાજરો હોય, બાજરો એમાં પછી ઢૂંહા વધે, એટલે સમજી લો આપણે દર્શન તો એ કુસકા સમજી ગયો. એ ઢૂંહાને પછી ખાંડે, એમાંથી શું નીકળે? મહેનત નીકળે. શું? બીજો પરસેવો વરે. ઓકે, કણ નો નીકળે. પણ ડુંડાને ખાંડો તો એમાંથી કણ નીકળે. એટલે પરોક્ષ ભક્તિ છે ને આવી છે, કુસકા ખાંડવા જેવી. હા. પછી સ્વામી સહજ એક દ્રષ્ટાંત દે છે કે હરી લાડીલા લાડુ જમી ગયા, કેડે પડ્યા રહ્યા પતરાવડા. જેથી ભૂખ ન જાય સુખ ન થાય, વણ સમજે ચાટે છે સઘળા. હરી લાડીલા લાડુ જમી ગયા એટલે પ્રગટ ભક્તિ. હરી લાડીલા લાડુ જમી ગયા એટલે પ્રગટ ભક્તિ થઈ. અને કેડે રહ્યા પતરાવડા એટલે પરોક્ષ ભક્તિ. હવે તમે પતરાવડા, જો કે હજી તમે બધા પતરાવડા જોયા હોય, નાના છોકરાને ખબર ન પડે પતરાવડા શું, કારણ કે બધા પેપર ડીશ બધી આવી ગઈ. હા, જમવામાં બધી, બરાબર. એટલે ખાખરાના પાન ભેડા કરી એને વચ્ચે હળીથી બધા પાનને આમ હાંધે, ટાંચડી કેમ મારા કાગળમાં એમ ટાંચડીની જેમ બધી હળી મારે, લીલા પાન એટલે હળી લાગી જાય અંદર. બાવળની હોડી તો ઓછી હોય, હળી હોય, પૂરું ન હોય. હા, એ પછી લાગે. એટલે હળી હોય એકદમ પાતળી, ટાંચડી જેવી, ટાંચડી છે જાડી, અને એના બધા પાંદડા ભેગા કરીને ગોળ બનાવ્યું હોય, બરાબર. હવે મોટે ભાગે એ જ વપરાતા હતા ને બધા, અને પડિયા એવા કરતા હતા, દાળ શાક માટે પડિયા હવેલી વપરાતા છે. કારણ કે એ પવિત્ર કહેવાય. અને પેપર ડીશ પવિત્ર ન કહેવાય. પાછું જમે રાખજો, પેપર ડીશ હોય કે થર્મોકોલની ડીશ હોય એ પવિત્ર ન કહેવાય. શું કામ? રીપ્રોસેસ થતી હોય. અને જે પ્લાસ્ટિકના ગ્લાસ આવે છે એ પણ પવિત્ર નહીં. એક વખત ગ્લાસનો ઉપયોગ થઈ ગયો પ્લાસ્ટિકમાંથી, એ બધા પ્લાસ્ટિક ગ્લાસ ક્યાં જતા હોય? કચરાપેટીમાં. ત્યાંથી બધું વિભાગીકરણ કરી અને એને બધી જે પ્રોસેસ થતી હોય કરી એનો માવો બનાવી અને પાછા એમાં ગ્લાસ બનાવે. એના એક ગ્લાસ 2 વાર 3 વાર 4 વાર હાલે. સમજા? એટલે એ પવિત્રતા એમાં કહેવાતી નથી.
આ તમે કીધું ને હવેલીમાં વાપરે છે પતરાવડા, તો એ પવિત્ર. હા, પતરાવડા છે ને એ બધા પવિત્ર કહેવાય, ને પડ્યા હોય વાટકા એ પવિત્ર. એટલે એ પતરાવડામાં જમ્યા એટલે થોડું ઘણું દાળ ભાત શાક એમાં ચોટા હોય, પછી જીભે કરીને પતરાવડું ચાટે. બરાબર, કદાચ ખરા હોય, ખરું તીખું હોય તો સ્વાદ લાગે થોડું જીભને, ભૂખ જાય. પરોક્ષ ભક્તિ આવી છે પતરાવડા ચાટવા જેવી. સ્વાદ આવે, ખારો ખાટો એમાં જે હોય તીખો એ જીભ ઉપર સ્વાદ આવે, પણ ભૂખ જાય નહીં. શાકના 2 ફોડવા પેટમાં જાય તો એટલો ખાડો પુરાય, તેમાં કઈ હોય તો નહીં કાંઈ. એ ભાતના દાણા વઘાર ચોટ્યો હોય એવું બધું હોય શાકનો દાળનો. એટલે પતરાવડા ચાટે છે તો હરી લાડીલા લાડુ જમી ગયા. હા, અને હવે આપણા પતરાવડા વધ્યા છે. પ્રગટ ભક્તિ કરી ગયા નંદ સંતો એ વખતના હરિભક્તો. બરાબર, અને આપણે અહીંયા પતરાવડો છે. હવે જો આપણે ભગવાનની આ પ્રતિમાઓ છે એમાં પ્રગટ ભાવ રાખીએ તો આપણે પાછળ લાડુ જમીશું, તો આપણે પાસે લાડુ કહેવાય. હા, અને પરોક્ષ ભક્તિ જો કરતા હોય તો પછી પતરાવડો ચાટવા જેવું છે. સમજાને? દંતી ગયા દાંત રહ્યા, કેમ ભાંગે કોટ કમાર. નિષ્કુળાનંદ પરોક્ષ ભક્તિને પૃચ્છજો એની પાર. દંતી ગયા દાંત રહ્યા, ભાંગે કેમ કોટ કમાળ. ખબર છે એમાં કઈ સમજાણું? કઈ તમે સમજી ગયા, બીજા સમજાણું કઈ? જૂના જમાનામાં રાજા મહારાજાઓ ચડાઈ કરતા ત્યારે આપણે આ મંદિરનો કેવો દરવાજો છે, એ દરવાજો તોડી અને રાજાના કિલ્લાની અંદર આવવું, આથી મોટા મોટા દરવાજા હોય, એ દરવાજો તોડી અને કિલ્લાની અંદર આવવું હોય. પણ દરવાજો તોડવો કેમ? એમાં આવા ફૂયા હોય, અત્યારે ઘણી જગ્યાએ હોય છે, અહીંયા હોય મને ખબર નથી. બોરિયા થઈ ગયા. ઓલા તો વેત થી મોટા કે વેત જેવા ભાલા જેવા ખીલા હોય. બરાબર, હવે હાથીને સીધા જો એમાં તોડવો હોય તો ધક્કો માથું મારે તો હાથીને હોયા માથા કરી જાય. એટલે આડા રાખે ઊંટિયા, ઊંટને આડું રાખે, કમળ આડું, અને પછી હાથી દોડતો આવે, જે માથું મારે ને કમળ તોડી નાખે. ઊંટ દીધું, ઊંટિયું જાય, ઊંટિયું જાય. બરાબર, અને કમળ તૂટી જાય. પણ હવે દંતી ગયા, એ હાથી ગયા ને ખાલી એના દાંત છે તો દાંતથી થોડા કમળ તૂટે કાંઈ? એમ પરોક્ષ પ્રગટ ભક્તિ છે ને, પ્રગટ ભક્તિ એ છે હાથી સમાન, અને પરોક્ષ ભક્તિ એ ખાલી દાંતથી કમળ ન તૂટે. હાથીના દાંતથી એ તો હાથી મોટા માથું મારે ને એવું જોરથી આમ આવે, હાથી દોડે ને એટલે આપણે ન પૂગે ગયો. એટલે હાથી જેવું પ્રાણી શું દોડતું હશે, ત્યાં શું હાલતું હશે? હાથી ગાંડો થયો હોય અને આમાં પેલવાને તાકાતવાને જોવાનું હોય અને એ દોડે ને હાથી દોડે તો હાથીને પકડી લે, એટલો હાથી દોડે. હા, એટલે એ દોડ તો કામ દોડ કરી કાઢી આવે, જે મારે ને એ ઊંટિયાને માથું, એ ઊંટીઓ મરી જાય અને કમાડ તૂટી જાય. હા, એટલે સ્વામી કે દર્શન જુદું કેટલી કાઢ્યું, ખોલી કાઢ્યું કે દંતી ગયા દાંત રહ્યા, કેમ ભાંગે કોટ કમાડ. દાંતથી કમાડ ન ભાંગે. નિષ્કુળાનંદ પરોક્ષ ભક્તિને પૃચ્છજો એને એ પાડા. પરોક્ષ ભક્તિ છે હાથીના દાંત સમાન, અને પ્રગટ ભક્તિ છે હાથી સમાન, તોડી નાખે કમાડ. હા, ક્યારે આપણે ભગવાનને પરોક્ષ તો સમજવા જ નહીં. પ્રગટ ને પ્રગટ જ છે એ વાતને પાકી જીવમાં દ્રઢ કરીને બેસાડી દેવાની. હા, હવે પદ આવે છે, પદ છઠ્ઠું છે. પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે, જીવની જરાય જંપે નહીં ઝાડ રે, પૂરણ
થયાની રે પ્રતીતિ નવ પડે રે સંશયવત રહે સદા કાળ રે પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે મુખો ન મુખ રે મેળા નથી માવજી રે એ કેવા હરી જાણી કરશે ધ્યાન રે રૂપયાનુપમા રે કેવું હૃદય રાખશે રે એ જેને અણદીઠે છે અનુમાન રે પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે અણમેળાની રે અંતરે આગના રે પાડશે કઈ પેરે કરી પ્રીત રે ધર્મ ને નિયમ રે કેમ દ્રઢ ધારશે રે જે નથી જાણતા હરિની રીત રે પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે વણ દીઠે વાત રે વદાને શું વદશે રે એ નથી આવ્યા દયાળુ દીઠા માય રે નિષ્કુળાનંદ રે ન મળેલા નાથ ના રે નિષ્કુળાનંદ રે ન મળેલા નાથ ના રે એ તેણે ધર્મ નિયમ ન રહે કાય રે એ પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે જીવની જરાય જંપે નહીં ઝાડ રે જાગો છો ને બધા તો વાંધો નહીં હવે વાત બહુ સરસ કરી દીધી અહીંયા પરોક્ષ ભક્ત પામે નહીં પ્રાપ્તિ પરોક્ષ જે છે ત્યાં સુધી મનમાંની મોજ મળે નહીં અને જીવની જરાય જંપે નહીં ઝાડ અંદર જે ઝાડ ભાઈ એ ઝાડને શું કહેવું જે પ્રગટ હોય પ્રગટ તો એને સુખ અને આનંદ અને પરોક્ષ છે એટલે જે સુખ અને આનંદ એની જે ઝાડ છે ને એની જંપે નહીં સુખ અને આનંદ જે છે એને પરોક્ષ નથી આવતો આગળ વાત આવશે પૂર્ણ થયાની પ્રતીતિ નવ પડે સંશય વર્ત રહે સદાકાળ પૂર્ણ થયાની પ્રતીતિ ન પડે આપણે જે કઈ કરશું ને એ પૂર્ણ પ્રાપ્તિઓ સંતોષ અને આને શું કીધું સંશયવત રહે સદાકાળ સંશયવત રહે સદાકાળ આપણે ખાલી પોઝિટિવ વાલી પોઝિટિવ જો તમે કોઈ સ્વામિનારાયણ ભગવાનના દર્શનમાંથી કરેલા મૂર્તિ રૂપે નહીં બોલતા ચાલતા હરતા ફરતા મહારાજ મનુષ્ય રૂપે વિચરતા હતા એવા દર્શન તમે આમાં કોઈ કરેલા છે અથવા કોઈએ કર્યા હોય અને એની પાસે તમે સાંભળ્યું છે કોઈ મેં મહારાજના દર્શન કર્યા મહારાજ હરતા ફરતા ફરતા
આમ એવા તમે કહો કે મેળા તમને કોઈ મેળા નથી પણ જેને મળ્યા હતા એટલે કોને સમજી લ્યો નંદ સંતોમાં કવિ સંતો અને લેખક સંતો હરિભક્તો બધા ખરા કવિ સંતો અને લેખક સંતો એને મળ્યા હતા તો એને સામે જોઈ અને મહારાજના ગુણાનુવાદ કીર્તનોમાં ગાયા અને ગ્રંથોમાં લખ્યા જોઈ લો આ પૃથ્વીના ગોળા ઉપર શાસ્ત્ર તો ઉપનિષદો વેદાંત ને શાસ્ત્રનો કોઈ પાર નથી એટલા શાસ્ત્રો છે પણ પ્રગટ ભગવાનને સામે શાસ્ત્ર રચાના હોય તો એ આપણે જ્યાં વાંચીએ છીએ એ બાજુ કેવી રીતે જો સમજો કે તમે કહું મુક્તાનંદ સ્વામી હોય કે નિષ્કુળાનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી હોય જે કીર્તનો બનાવ્યા મહારાજ સામે બેસી બનાવ્યા સત્સંગી જીવન ગ્રંથ થયો તો જે કાંઈ સમાધિ ભાષામાં સતાનંદ સ્વામી જોયું તે બન્યું વચનામૃત છે તો વચનામૃત સામે બેઠા છે ને પ્રશ્ન ઉત્તર થાય છે બરાબર અને શિક્ષાપત્રી છે તો એ કોને લખી ક્યારે લખી ક્યાં લખી એનો કોઈ આધાર ખરો શિક્ષાપત્રી ક્યાં લખી કોને લખી અને કોને ઉદ્દેશ્ય લખી એનો કોઈ આધાર મળે ખરો કેમ તમે બોલાવ લેખામી હું લખું છું શિક્ષાપત્રીની અંદર જ બીજો શ્લોક લેખામી મી એટલે હું લેખામી સહજાનંદ હું સહજાનંદના શિક્ષાપત્રી લખું છું ક્યાં વૃત્તાલય સ્થિત વડતાલ ગામને વિશે કોના પ્રત્યે તો નાના પ્રકારના દેશ રહેલા છે જુદા જુદા ગામ પ્રત્યે રહેલા અમારા આશ્રિત એના પ્રત્યે શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખી છે એ બીજા કોઈનું પ્રમાણ લેવાની જરૂર નથી તમને હું એમ કહું કે શિક્ષાપતિ સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન પોતે લખી છે પછી તમે બીજા વાત કરો શિક્ષાપતિ સ્વામી ભગવાન કેને કીધું અરે ધર્મ પ્રકાશ સ્વામી કહેતા હતા ને હવે મારું પ્રમાણ સાચું છે ખોટું છે કેને ખબર બરાબર તમે નામ દો કેને કીધું ધર્મ પ્રકાશ સ્વામી હવે પ્રમાણ સાચું છે ખોટું છે પણ આમાં એવું કીધું કે શિક્ષાપત્રી કોને લખી તો સહજાનંદ સ્વામી પોતે શિક્ષાપત્રીમાં લખી લિખામી સહજાનંદ સ્વામી સર્વાનિજાસિતામ નાના દેશિતામ શિક્ષાપત્રી વૃત્તાલય સ્થિત જો વડતાલ ગામને વિશે રહ્યા એવા જે સહજાનંદ સ્વામી તે પોતાના સત્સંગી પ્રત્યે નાના પ્રકારના દેશ એટલે જુદા જુદા ગામ ત્યાંમાં રહેલા એ સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રી લિખામી સહજાનંદ એટલે આમાંથી કોઈ એમ ન કહી શકે કે શિક્ષાપતિ બીજાએ લખી છે પ્રમાણ થઈ ગયું કેવું પ્રમાણ થઈ ગયું કે હજર તો કરું પણ એમ કે ભાઈ ફલાણી વાત છે આ મકાન તમારું છે તમે આમ દસ્તાવેજ તમારી પાસે છે આ મકાન તમારું છે એનું પ્રમાણ શું તમે કયો પ્રમાણ આ દસ્તાવેજ રહ્યો અને દસ્તાવેજ ઓરિજિનલ હોય સરકારની જે કઈ માન્યતા હોય માન્યતા વાળો હોય સરકારના સહી સિક્કા વાળો હોય અને એ દસ્તાવેજ તમે રજૂ કરો તો કોઈની તાકાત છે કે ના પાડી શકે એમ આ શિક્ષાપત્રીમાં બીજો શ્લોક છે એ શિક્ષાપત્રી કોણે લખી દસ્તાવેજ મોજૂદ બીજો શ્લોક દસ્તાવેજ છે આ શિક્ષાપત્રી એટલે આપણે એમ કહીએ કે આપણે ભલે મૂર્તિમાન ભગવાન હરતા ફરતા મનુષ્ય રૂપમાં એથી દર્શન કર્યા નથી પણ પરંપરાથી તો આપણે પાસે આવી ગયું બધું જે નંદ સંતો અને હરિભક્તો મહારાજ રંગે રેમા ઝુકતે જમાડા રંગે રમાડા ઝુકતે જમાડા લાવ લૌકિક લીધો રે નાના કરતા થામ સંતાડે તેને તો રેડે માથડે આ બધા પ્રસંગો સંતો અને હરિભક્તોના બનેલા એમ પરંપરાથી આપણી પાસે જ્ઞાન આવ્યું એટલે આપણે પ્રગટના ઉપાસક છીએ અનુમાન નથી આમાં ક્યાંય અનુમાન નથી ક્યાંય
વચ્ચે લિંક તૂટી ગઈ હોય તો પછી અનુમાન કરવું પડે કે આમ હશે. વચ્ચે લિંક તૂટી ગઈ તો અનુમાન કરવું પડે. આપણે એમ કહી શકીએ કે આ આચાર્ય એ ભગવાન સ્વામિનારાયણ વંશ પરંપરા, આ સંતો તો ગોપાળાનંદ સ્વામીની પરંપરા, આ હરિભક્તો તો દાદા ખાચર અને પર્વતભાઈ એની પરંપરા. એટલે વંશ પરંપરા નહીં, હરિભક્તની પરંપરા. વંશ પરંપરા આચાર્યની કહેવાય અને સંતોની અને હરિભક્તોની પરંપરા એ સત્સંગીની પરંપરા અને સંતોની પરંપરા. એમાં પછી વંશ પરંપરા નો આવે આ બેમાં. એમ આપણે પરંપરાગત લાવી છે. હવે તમે છો તો તમારી વંશ પરંપરા છે સાચી ખોટી? તમને હું કહું છું, તમારી કૌટુંબિક વંશ પરંપરા, તમારી કૌટુંબિક પરંપરા એ તમારી સાચી છે ખોટી છે એનું પ્રમાણ શું? એ પ્રમાણ શું? અરે તમે બેઠા છો એ પ્રમાણ. વચ્ચેથી તમારી પરંપરા તૂટી ગઈ. સમજો ઘણાને હરિભક્તોને ગ્રસ્ત સંસારમાં 3 ભાઈ હોય, 2 ભાઈને સંતાનો છે અને 1 ભાઈને સંતાન નથી. એની પરંપરા તૂટી ગઈ. એની પરંપરા તૂટી ગઈ. એની પછી ભાઈ કોઈ દીકરો કહે કે ભાઈ મામા પરંપરા તૂટી ગઈ છે, કોણ કહેવાના છે? એમ પરંપરા જે તૂટી ગઈ હોય પછી વાહે તો કોઈ છે નહીં, એટલે કોઈ કહેવાનું નથી. એમ તમારી પરંપરા છે તમે બોલો છો કે અમારા બાપા આ, અમારા બાપા આ, દાદા ઓલા ભલે પછી 3 કે 4 કે 5 પેઢી નામ આવડતા હોય, પણ તમારી પરંપરા છે એની સાબિતી કઈ કે તમે અહીં બેઠા છો એ તમારી સાબિતી છે. તમે અહીં બેઠા છો એ જ સાબિતી કે તમારી વંશ પરંપરા જીવંત છે. એમ આપણે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ મળ્યા છે તો એની સાબિતી કઈ? તો અમે હરિભક્તોની આ પરંપરા, દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, મૈયારામ ભટ્ટ, એ પરંપરા તમારી છે. અમારી પરંપરા ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી અને આચાર્યની સ્વામિનારાયણ ભગવાનની એની કોઈ પરંપરા તો એ આચાર્યો છે. એટલે આપણે પ્રગટના ઉપાસક છીએ એની આ સાબિતી પાકી થઈ ગઈ અને આપણે ભગવાન મુખોમુખ મળ્યા હોય એવી આ વાત થઈ ગઈ. મુખો મુખરે મળ્યા નથી માવદી, કેવા હરી જાણી કરશે ધ્યાન. કયો હવે આપણે ખાલી પોઝિટિવમાં જ આવવું છે, બરાબર? હવે ધ્યાન ધરવામાં મહારાજની મૂર્તિ કેવી છે અનુમાન તો કરવું પડે ને, બરાબર? જો મહારાજની સાથે પ્રગટ થયા ત્યારે જે કોઈ હશે એને કોઈ આવા કીર્તનો શાસ્ત્રો કાંઈ કર્યા ન હોય અને પછી વર્ષો પછી કોઈ એવા કવિઓ, કોઈ એવા લેખકો એ પછી મહારાજનું વર્ણન લખે, એ અનુમાનથી થયું. એ પછી અનુમાનથી થયું. અને નંદ સંતોએ મહારાજના મૂર્તિના વર્ણનના કીર્તનો લખ્યા છે. પ્રેમાનંદ સ્વામી લખ્યું કે ઓરાયાવો શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા જતન કરીને, એ 8 પદ છે મોટા મોટા. તો મહારાજની મૂર્તિનું વર્ણન આવી ગયું. પછી એ ધ્યાન ધર ધર્મના પુત્રનું, તો એમાંય પછી ઓલું એક છે પ્રભાતથી બીજું એક. આજ તો હું કીર્તન લેવો છું, હવે અહીં રાખીશ એટલે તરત ગોતીને કેવા થાય, ગાળવા થાય ને. અમારા લક્ષ્મીનારાયણ સ્વામી કીર્તન બહુ બોલતા. જો કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુવારનો, સર્વ પહેલા ઉઠી પ્રાત કાળે નિરખીએ રૂપ નખશેખ મહારાજનું, વાસના શુભ તત્કાર કાળે સંત હરિભક્ત સૌ ઊંઘ આળસ તજી, ચિંતવ્ય ચરણ અતિ પ્રીત આણી, નિરખીએ નખમણી સીમા શોભા તણી, દુર્લભ દેવને એમ જાણી. પછી હવે શું કે સાંભળજો. જમણા તે ચરણના
અંગૂઠા ઉપર નખમાહી ચિહ્ન તે જોઈ રહેવું. જમણા ચરણના અંગૂઠા ઉપર નખમાં ચિહ્ન છે, એ જોઈ લેવું. પછી કે છે કે ચિહ્ન પર રક્ત રેખાયતી શોભતી, એ ચિહ્ન ઉપર રાતી રેખા છે નખમાં. મન તેમાં લઈ પ્રોઈ દેવું. પછી કે છે અંગૂઠા આંગળીઓ ઉપર કેશ છે. કેશ એટલે શું? કેશ બુક હોય ને, પૈસાની કેશ. કેશ બુક હોય ને, પૈસાનો કેશ કાઉન્ટર નથી કહેતા, એ કેશ કાઉન્ટર ની હમતા પાછું જોજો. હા, કેશ એટલે રૂવા, વાળ, વાળ, માથાનો વાળ કેમ કે કેશ. હવે જો તમારે જોવું જોઈ લેજો, આ તમારા પગને આંગળી ઉપર તમે જુઓ, જોઈ લો, તમે પ્રેક્ટિકલ કરી લો, તો આંગળી ઉપર અને અંગૂઠા ઉપર ઝીણા ઝીણા વાળ છે ને. તો એ કીધું કે અંગૂઠા આંગળીઓ ઉપર કેશ છે. સૂક્ષ્મ ચિહ્ન છે ચાકડીના. ચાકડી પહેરે તો અંગૂઠો અને અંગૂઠા પછીની આંગળી, એની બે વચ્ચે ટોપકો આવે ચાકડીનું, બોળિયું, બરાબર. તો એનું ચિહ્ન પડી ગયું છે. પછી અંગૂઠા પાસેની આંગળીએ તિલ છે. અંગૂઠો એની પાસેની આંગળી ત્યાં તિલ છે. પ્રેમાનંદની જોયેલ આંખડીના. પ્રેમાનંદ સ્વામીએ પોતાની આંખે જોયું છે એમ પોતે કહે છે, મારી આંખે મેં આ જોયું છે અને એ વર્ણન કરું છું. એટલે વચ્ચે ગેપ પડી ગયો નથી. હા, વચ્ચે ગેપ નથી પડી ગયો મૂર્તિના વર્ણનમાં. એટલે એવી રીતે મહારાજની મૂર્તિ આ કીર્તનોમાં છે, કાવ્યોમાં છે, બીજા ત્રીજે બધી છે, વચનામૃતનો પરથારો છે, એમાં બધું છે વર્ણન. એટલે આપણે મુખો મુખર મળ્યા નથી માવતી, કેવા હરિજાણી કરશે ધ્યાન, પરોક્ષ ભક્તિની વાત છે, બરાબર. પછી કે છે રૂપ અનુપમ રે કેવું હૃદય રાખશે, જેને અણદીઠે છે અનુમાન. અણદીઠે છે અનુમાન. હા, ધર્મ ને નિયમ કે મગદ ધાર છે, જે નથી જાણતા હરિની રીત. ધર્મ નિયમ કેમ પાડશે? મહારાજની રીત બાત કઈ જાણતા નથી. એટલે ધર્મ નિયમ જ્યાં સુધી પ્રગટ હોય ને ત્યાં સુધી રહે. જો હવે ધર્મ નિયમની વાત તમે કરું, પરોક્ષ અને પ્રગટ કેવી રીતે જોવા. અત્યારે તમે અહીં બધે બેઠા છો, સભામાં બેઠા છો, અને આપણે તો બધા ઘરના ડાયરાની જેમ બેઠા છીએ, એટલે કઈ વાંધો નહીં કઈ. પણ કોઈ મોટા સંત અથવા આચાર્ય મહારાજ એ અહીંયા બેઠા હોય, બરાબર. હા, એમાં સમય બગાડો, ઝડપથી કામ કરો, બધાનું ધ્યાનમાં જાય છે. હા, હવે કોઈ મોટા સંત અથવા તો આચાર્ય મહારાજ અથવા કોઈ રાજકારણમાં કે કોઈ મોટા નેતા જેનો માપો પડતો હોય, એ અહીંયા બેઠા હોય, તો તમે બધા કેવી રીતે બેસો? તો તમે બધા બેસો કે મેં ત્રણ નામ દીધા, એક મોટા સંત, એક આચાર્યશ્રી અને એક કોઈ મોટા સમાજના રાજનેતા. એની સામે બેઠા હોય, તમે કેવી રીતે બેસો? જેમ તેમ પગ ઉપર પગ ચડાવીને આમ તેમ જેમ તેમ બે હાથ રાખો. આ મોભાથી મર્યાદાથી બેસો ને. શું કામ? સામે તમારી સામે કોક પ્રગટ કોક પાત્ર છે, એટલે એની મર્યાદા સચવાય એમ તમે બેસો છો. અને પછી કોઈ ન હોય અહીં મોટા, અને તમે અહીં બેઠા હો, સોફા સેટ હોય, ખુરશી નહીં સોફા સેટ, તો કેમ બેઠા હો? કોઈ અહીં બીજા મોટા ન હોય અને તમે એક બે સોફા રાખ્યા હોય, બે ત્રણ જણા બેઠા હો, તો પછી તમે કેવી બેસો? લાંબા પગ કરીને બેસો, આડે પડખે બેઠો, ઉતા હોતા બેસો. શું કામ? કોઈની મર્યાદાનું પાલન છે ને એમાં, બરાબર. શું કામ? ત્યાં કોઈ પ્રગટ નથી, મર્યાદા જેને રાખવી પડે ને કોઈ પ્રગટ નથી, બરાબર. એ બીજું હોય, તમને એક દ્રષ્ટાંત દઉં. તમારા ઘરનું, તમારા ઘરે સોફા સેટ હોય અથવા તો ખાટલા કે ઢોલિયા કે પલંગ કે શેટી પાટ જે તે હોય ત્યાં, અને તમે બધા ઘરમાં તો બધી કઈ મર્યાદા હોય ને, કેવી બેઠા હોય બધા? હા, પોતપોતાની રીતે બધા બેઠા હોય ને. એમાં કોઈક મોટું માણસ આવી જાય ઓચિતાનું, પછી તમે કેમ બેસો? તરત હરખા થઈ જાવ, ન થઈ જાવ? બસ, હે થઈ જાય હરખા. એમ પ્રગટ ભગવાન છે, તો આપણે એની મર્યાદાનું પાલન કરીએ છીએ, બરાબર.
સામે તમારા ઘરમાં કોઈ પ્રગટ મોટું માણસ આવ્યું, અહીંયા 3 વ્યક્તિમાં કોઈ મોટી વ્યક્તિ હતી તો આપણે હકીકત વ્યવસ્થિત બેસી છીએ, અને કોઈ ન હોય તો એ બેસે. એમ પ્રગટ ભગવાન હોય તો તરત આપણે એમની આજ્ઞા પડશે. અને પ્રગટ ભગવાન નથી, સમજી લો કે હવે મને કોઈ દેખતું જ નથી, કોઈ છે જ નહીં, તો પછી આજ્ઞા પાલન થઈ શકે નહીં. સંતો કથામાં જુદા જુદા દ્રષ્ટાંતો દે છે. જે દ્રષ્ટાંત સાચું હોય ખોટું હોય. કોઈ એમ કે એક રાજા હતા, એને 2 કુંવર હતા, પછી ગાદી કોને દેવી. કોઈ સંત એવું દ્રષ્ટાંત દે છે, કોઈ મોટા એક ગુરુ હતા અને એના 2 ચેલા હતા, તો એમાં ગાદી કોને દેવી, જે હોય તે, બરાબર. પછી કોઈ એમ કીધું કે 2 ચેલા હતા ને એને 2ને એક એક ફળ આપ્યું, જાઓ આ ફળ તમે ખાઈ આવો, કોઈ દેખે નહીં ને ત્યાં તમારે ખાવાનું. કુંવરના છોકરા હોય, રાજાના કુંવર હોય છે, ભલે ગુરુના ચેલા હોય છે, ભલે જે હોય તે, પણ આપણે દ્રષ્ટાંત સમજવાનું કે 2 ચેલાને ફળ આપ્યા, સમજીને સફરજન આપ્યા, એટલે સુધારા માથા કોઈ નહીં, કાંઈ ચપ્પુ બપ્પુ કાંઈ જોઈ નહીં, સીધું બધું. હા, જાઓ કોઈ દેખે નહીં ને ખાઈ આવો. એટલે અહીંથી હાલતા થઈ અને આમ જોયું, કોઈને દેખતું ને આમ દરવાજા ડોકા કેમ આ ઓયડી છે નાની, કોણા બેન નીચે બેન ખાઈને આવ્યો, ખાઈને. એક ચેલો હતો, એ ગયો આમ ગયો, ત્યાં ગયો, 4 બાજુ જ્યાં જાય, હવે કોઈ દેખતું નથી, પણ ભગવાન તો દેખે છે. પછી બીજા આમ હું ગમે ત્યાં જાય તો ભગવાન તો અંતરે મને દેખશે, મારે ખવાય ને આખે. એટલે પાછો આવ્યો, એટલે 2 પાછા આવ્યા કે ખાઈ ગયો. અરે ગુરુ ખાઈ ગયો આખું ફળ, મારી ભૂખે ભાંગી ગઈ. બરાબર, સાબાસ સાબાસ. ક્યાં તો નાનો ચેલો હતો ને આવ્યો, કેમ ખાધું નહીં કે ગુરુ હું જ્યાં જાઉં ને ત્યાં મને ભગવાન તો દેખતા હતા, હું જ્યાં જાઉં ત્યાં ભગવાન તો મને દેખતા હતા. તમે એમ કીધું તો કોઈ દેખે નહીં એમ, તો ભગવાન તો મને દેખતા હતા. ગુરુ કે શાબાશ, હવે મારી ગાદીનો અધિકારી આ નાનો ચેલો છે નહીં. શું કામ કે એને ભગવાન દેખતા હતા, એટલે ફળ ખાધું નહીં. એમ ગમે તે કાર્ય કરશે તે ભગવાનની મર્યાદા રાખશે, એટલે મારો ચેલો આ ગાદી હું આપીશ તો એ ગાદીનું બરાબર નિભાવશે, બરાબર. કારણ કે ભગવાન પ્રગટ સમજશે, એટલે ખોટું કાંઈ કરશે નહીં. સમજાણું? એવી રીતે પ્રગટ ભગવાન માનીએ આપણે તો આપણે એની મર્યાદા રહેશું, એની આજ્ઞાનું પાલન થશે. અને ભગવાન ન હોય તો રેઢું પણ થઈ ગયું, પછી તમારે હા જેને જેમ ફાવે તમે હરો ફરો મોજ મજા કરો, શ્રીજી તારા રાજમાં સૌને લીલા લહેર છે, પછી એવું થાય પરોક્ષ હોય તો. પણ આપણે મહારાજ પ્રગટ છે, પ્રગટ છે ને પ્રગટ છે, એટલે પરોક્ષ ક્યારે છે નહીં અને પરોક્ષ ક્યારે થશે પણ નહીં. ધર્મને નિમરે દઢ કેમ ધારશે, જે નથી જાણતા હરિની રીત રે. વણ દીઠે વાતને વધને શું વધશે, નથી આવ્યા દયાળુ દીઠામાંય. હવે વાત કરશે કેવી રીતે, જોયા જ નથી તો કેવી. હા, નિષ્કુળાનંદ ન મળે નાથના, તેને ધર્મ નિયમ ન રહે કાંઈ. જો આને પછી કાંઈ ધર્મ નિયમ રહે નહીં, અને વાત કરશે કેવી રીતે કે આવા મહારાજ હતા, આવા મહારાજ હતા, કેમ વાત કરશે? બરાબર. આપણે તો આ કીર્તનમાં બોલ્યા અને ખાલી અમારા એક ચરણનું વર્ણન આવ્યું, એ વર્ણન વાત કરી કીર્તનમાં. બરાબર. તો એ કીર્તન કદાચ કંઠે કરી લીધું હોય અને મોઢે આવડતું હોય તો પછી તરત કહી કે ભગવાનના અંગૂઠાના આંગળી ઉપર આવે તે રોમના ચિહ્ન છે, ભગવાનના અંગૂઠાના આંગળીની વચ્ચે ચાકડીનું ચિહ્ન છે, ભગવાનના ચરણમાં છેલ્લી આંગળીએ નખની ઉપર એક તીર છે. આ બધું વર્ણન કરીએ. બરાબર. પછી આ જે આખા પદમાં 8 કીર્તનનું બધું વર્ણન આવે છે, એ છે પરથારા બધું વર્ણન આવે છે, એ બધું વર્ણન આપણે કરી શકીએ. કે પેલું છે ને ઓલા કીર્તનમાં આવે છે, લટકાડા તારે લટકે રે, લે રખડાવું લોભાણી, વાંસલડી કે રે કટકે રે. એમાં આવે છે કાળા ખીટલિયા. લટકાળા એમાં નહીં, ઓલું કીર્તન છે કાળા ખીટલિયા કેસ. કીર્તન નામ ભૂલી ગયો, બરાબર. આપણે મળી જાય કીર્તન ગોતવા જો ને કીર્તન આમ શું રાગમાં બધું થઈ ગયું, આમાં મળી જાય કીર્તન આગળ 1 મિનિટમાં. જો હા, તારા મુખની લાવગી કીર્તનમાં ગોતી દો. જો એમાં આવે છે, જો સાંભળો કીર્તન બોલું છો. હા, કાળા ખીટલિયાળા વાઘ
કેંગ્યુ કાળા ખીટરિયાળા. જો આવું હાવ. હા આવી ગયું ચોથા પદમાં છે. ચોથા પદમાં હું બીજું ત્રીજું કરતો હતો. જો તારા છોગલિયાની છબી ભારી રે કુંવર કાનુડા છેલા ગુણવંતા ગીરધારી રે લાગો છોરુડા પ્રાણ જીવન શિરા કેસર ઉપાળા કાળા ખીટલિયાળા રે કુંવર કાનુડા. ગણેશ મહારાજ નામ ભલે ગમે ત્યારે. લાલ કસુંબી તારા મોરીડા ને ચટકે જોઈને મોહી શું કર લટકે રે. મારા ચાલતા લટકા કરતા હાલતા હતા તો લટકામાં જોઈને મોહી જાઉં છું કે હવે આમાં કીધા કાળા ખીટલિયાળા વાળ. કુંડળની છબી નથી કહેવાતી નિરખી છરસ મારી છાતી બ્રહ્માનંદ કહે રહો ને રંગીલા આંખલોલી માળો વેલા. હવે વાત કરી છે કાળા ખીટલિયાળા. એ કેવા વાળે છે? કાળા ખીટલિયાળા. આમ ઘણા અત્યારે વાળ રાખતા હોય તો હોય પાછળથી વાળ આમ વળી ગયા હોય, પાછળ વાળ લાંબા હોય અને પાછળથી આમ વળી ગયા હોય, ઉપર વળી ગયા હોય ને વાંકડિયા કે ને વાંકડિયા વાળ, એ ખીટલિયાળા. લ્યો હવે આ આપણે ક્યાંથી મળે? મહારાજના આ બ્રહ્માનંદ સામે જોયા, દર્શન કર્યા તો એનામાં લખી નાખ્યું એટલે ખબર પડી ગઈ કે આપણે વચ્ચે લિંક તૂટી નથી અને એમને માયલી આવે છે લિંક. બ્રહ્માનંદ સામે જોયું એટલે આપણા માટે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે અને પ્રગટ ભાવથી આ ભક્તિ કરવાની છે. નિષ્કુળાનંદ ન મળે નાથ ના રે તેને ધર્મ નિયમ ન રહે કાંઈ. પછી ભગવાન પરોક્ષ થઈ ગયા પછી કાંઈ ધર્મ નિયમ રહેતા નથી. શું કામ? પેલા વાત કરી દીધી કે ગેરહાજરી છે કોઈની, ત્યાં પછી કોઈની મર્યાદા પાલન રહેતી નથી. તો ભાગ્યશાળી તો આપણે છીએ કે આપણે આ બધું સારું સારું મળી ગયું છે, ભગવાન પ્રગટ મળી ગયા છે. અને આવા એ મોટા મંદિરો, એમાં આપણે જે કોઈ પણ નાનું મોટું મંદિર લ્યો, નાનું મોટું કોઈ પણ મંદિર લ્યો, પછી હરિ મંદિર લ્યો, જ્યાં બધી સેવા થાય છે એ પ્રગટ ભાવમાંથી જ સેવા થાય છે. હવે એક વાત બીજી છે, આપણે આ તો આપણે વાત કરી. એક વાત બીજી છે, રામચંદ્ર ભગવાનના ઉપાસક હોય કે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય કે હનુમાનજી મહાદેવ કે ગણપતિના કોઈના ઉપાસક હોય, એ પણ જો એ પ્રતિમામાં ચિત્ર પ્રતિમા હોય, ગમે તે પ્રતિમા હોય, એમાં એમ માને કે આ મારા ભગવાન પ્રગટ છે તો એને માટે એ પ્રગટ છે. કેવી રીતે? એકલવ્ય હતો, એને ગુરુની મૂર્તિ બનાવી અને પછી એમાં પ્રગટ ભાવ રાખ્યો તો એ વિદ્યામાં પારંગત થઈ ગયા હતા. એમ પછી કોઈ પણ ભક્ત હોય, અવતારોના ભક્ત હોય કે પછી કોઈ દેવોના ભક્ત હોય, કોઈ દેવીના ભક્ત હોય, માતાજીના ભક્ત હોય, એમાં એ પ્રગટ ભાવ રાખી બધું કરે તો એના માટે એ પ્રગટ છે. ભાવો હિ ભવ કારણમ, ભાવો હિ ભવ કારણમ. તમારો ભાવ કેવો છે? શું તમારો ભાવ કેવો છે એ તમને ભવસાગર પાર કરે. ભાવ તમારો પ્રગટનો છે તો તમે પછી ગમે તેની ભક્તિ કરો તો એ તમને ભવસાગર પાર કરી દે. અને સ્વામિનારાયણ ભગવાનની જ ભક્તિ કરતા હોય અને નિયમ ધર્મ મર્યાદા કાંઈ ન હોય તો એને માટે સ્વામિનારાયણ ભગવાન પર પરોક્ષ થઈ ગયા. હા, એને માટે સ્વામિનારાયણ ભગવાન પરોક્ષ થઈ ગયા. આ બધી વ્યક્તિગતની વાત છે. અવતારોના ભક્તો પ્રગટ માની કરતા હોય વ્યક્તિગત, તો એના માટે એ ભગવાન પ્રગટ છે. અને દેવી દેવતાઓના ભક્તો હોય એ પ્રગટ માની કરતા હોય તો એના માટે એ પ્રગટ છે. આપણે પહેલા વાત બધી કરી હતી કે ભાઈ આ નવરાત્રિ હોય, આવી રીતે ઉત્સવ હોય, કંઈ મર્યાદાનું પાલન ન થતું હોય તો પછી બધી પ્રગટ છે એટલે પરોક્ષ થઈ ગયું. મર્યાદાનું પાલન આગળ પહેલાં હોવું જોઈએ. મર્યાદાનું પાલન પહેલાં હોવું જોઈએ. દરેક વસ્તુમાં મર્યાદા ગઈ, મર્યાદા એટલે ધર્મ, ધર્મ ગયો એટલે પૂરું થઈ ગયું. એક દસ્તાવેજ તમને દઈ દો તમારા ઘરનું, પછી આપણે કથા પૂરી કરી. મર્યાદા અને ધર્મની વાત. બરાબર? તમારા ઘરની અંદર
ભાઈઓ અને ભાઈઓ ગ્રસ્ત બધા હોય, બહેનો હોય, દીકરી હોય, વહુ હોય, હવે તમારા માતા હોય, પત્ની હોય, બધા હોય. એ બધાની મર્યાદામાં તમે રહ્યો છો, બરાબર? મર્યાદામાં રહ્યો છો તો બધું શોભે છે. અને મર્યાદામાં કાંઈ ન રહેતા હોય તો કાંઈ શોભે ખરા પાસે કાંઈ. એમ ધર્મ અને મર્યાદા, મર્યાદા એટલે ધર્મ છે, ધર્મ એટલે મર્યાદા છે. જ્યાં સુધી ધર્મ અને મર્યાદા છે ત્યાં સુધી બધું પ્રગટ. અને ગ્રસ્ત અને તમારા ઘરમાં એકાબીજાને કાંઈ માન મર્યાદા સમજો. મર્યાદાની એક વાત તમને કહું કે દીકરાને વહુ કરીને આવ્યા, એ બીજા ઘરથી બીજા ઘરે આવ્યા, એટલે આ ઘરની રીત બાત એને કદી ખબર કાંઈ હોય નહીં. અને એમાં સાસુ હોય એ જે ક્યારેક ગરમ થયેલી કે, ક્યારેક હેતથી, ક્યારેક વાળથી કે, ભાઈ આમ કરો, તમે આમ કરો, આમ કરો, હેતથી વાળથી કે, છતાં એને સારું ન લાગે, સામે તરફ જવાબ દઈ દે, રોકડો જવાબ દઈ દે, એટલે મર્યાદાનો ભંગ થયો. મર્યાદાનો ભંગ થયો એ સંસાર કેવી હાલે પછી? ઝઘડા થાય ને પછી હાલે ખરો, પણ ઝઘડા થાય ન થાય તું કામ મર્યાદાનો ભંગ થયો. પણ નવા વહુ આવ્યા એને પ્રેમથી શીખવાડતા હોય અને એ સ્વીકારે, હા આજે આમ એક વાત ખાધી કહી દઉં, બે જણા એવા છે કે ચા એને મોડી ભાવે છે અને બેને જે રૂટીન ભણવા થતી એવી ભાવે. એટલે આ કે ભાઈ અમારે છે ને ચા બે જણા મોડી બનાવજો અને બાકી બધાને જેમ હોય હાલ છે એમ કીધે આવે છે એવું કરીશું. અને એવી પીવી તમે હાથે કરી લો, આમ બોલે એટલે એ સંસાર કેવો હાલે પછી? હાલે કેવો? શું કામ? મર્યાદાનો ભંગ થયો. એવી રીતે જો પ્રગટ સમજે ભગવાનને, મર્યાદાનું પાલન થાય તો એના માટે પ્રગટ ભક્તિ છે. આટલું કહી હવે કથાને પૂરી કરું. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ જય. શ્રીપતિ શ્રીધમ સર્વદેવ.